जिन्होंने ही किए हैं। कांग्रेस क्या करती है, वोट नंबर 8 में सुनना हो तो मेरे को बुलाना, मैं तो सबूत के साथ बताऊंगी कि कांग्रेस के लोग जीत के मुसलमानों के साथ क्या करते हैं, किस तरह गरीब मुसलमानों की जमीन खा जाते हैं। सुनना हो तो कभी मेरे को बुलाइए, तो मैं कहूंगी कि किन्हें सबूत के साथ बताऊंगी कि किस तरह जमीन खा गए। ये तो कांग्रेस है, खाली वो कांग्रेस के पीछे की असली गुंडा करती है वोट नंबर 8 के अंदर। क्या गरीब औरतों के घर लूट रहे होते हैं, वो भी बुलाते पूछोगे कि इंसान कौन है, उसको वोट दिया, उसके साथ हाल क्या हुआ उसका, हमसे बात करेंगे। ऐसा बात नहीं करेंगे, कांग्रेस को हमने भी वोट दिया, लेकिन हमारे साथ क्या हुआ ये हम जानते हैं अच्छी से। नहीं तो किसे લોકશાહીના મહાપર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ રાજ્યભરના મતદાન મથકો પર મતદાતાઓ દ્વારા ઉત્સાહભેર મતદાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં આવેલ મતદાન કેન્દ્ર ઝેનિથ હાઈસ્કૂલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નિરીક્ષણ અર્થે પહોંચ્યા હતા, જ્યાં મુમતાઝ પટેલની હાજરીમાં ભાજપના મહિલા ઉમેદવાર સઈદા બીબી અબ્દુલ સમદ શેખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા મતદાન મથકમાં ભારે હોબાળો મચ્યો હતો। મહિલા ઉમેદવાર સઈદા બીબી શેખે કોંગ્રેસના સમર્થકોએ ધક્કામુક્કી કરી હોવાના જાહેરમાં આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો, જેથી મુમતાઝ પટેલને તીખા શાબ્દિક પ્રહારનો સામનો કરવો પડ્યો હતો। જો કે મતદાન મથકમાં જ ભારે હોબાળો મચતા લોકોના ટોળા ભેગા થયા હતા।